શિનોર તાલુકાના સાંધલી ગામ આવેલ રંગરેજ ફોર્મ ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। એક તરફ ભાજપે દરેક લોકસભા બેઠક 5 લાખથી જંગી લીડથી જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ ગુજરાતમાંથી પસાર થનારી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની તૈયારીઓમાં વ્યસ્ત છે, તો સામેની બાજુએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી ચૂકેલી આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પરથી પોતાનો ઉમેદવાર જાહેર કરીને ચૂંટણીનું રણશીંગું ફૂંકી દીધું છે। ત્યારે આ વર્ષે યોજાનાર ભરૂચ લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે શિનોર તાલુકાના સાંધલી ગામે આવેલ રંગરેજ ફાર્મ ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકર્તા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભેર ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સંગઠન કેવી રીતે વધુ મજબૂત કરવું તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી। આગામી ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના શિનોર તાલુકાના કાર્યકર્તાઓને ગામે ગામ જઈને વધુમાં વધુ આમ આદમી પાર્ટીને મત અપાવવા માટે મહેનત કરવા ધારાસભ્ય ચૈતર વસાવા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના વડોદરા જિલ્લા પ્રમુખ દિવ્યેશભાઈ શ્રીમાણી, શિનોર તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ નીતિનભાઈ જોશી, રાજુભાઈ પટેલ, શિનોર તાલુકા યુવા પ્રમુખ નિલેશભાઈ વસાવા સહિત જિલ્લા અને તાલુકાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। અહીં 28 વર્ષથી ભાજપની સરકાર છે, 10 વર્ષથી કેન્દ્રમાં એમની સરકાર છે, છતાંય આ વિસ્તારમાં આટલી મોટી જીઆઈડીસી છે, છતાં યુવાનોને કાયમી નોકરી નથી મળી રહી। જમીનો બધી હાઈવેમાં, નહેરોમાં, રેલવેમાં, હાઈ ટેન્શન લાઈનોમાં ગઈ, એનું વળતર નથી મળ્યું। આ વિસ્તારમાં જ્યારે પૂરની અસર હતી, નર્મદા નદીનું પાણી છોડવામાં આવ્યું અને પૂરોમાં જ્યારે નુકસાન થયું એનું વળતર પણ નથી મળ્યું, ત્યારે આવનાર દિવસોમાં આ સરકાર સામે અમે આ લોકોને ન્યાય અપાવવા માટે લડવાના છે। સાથે સાથે આ ભરૂચ લોકસભા અમે 50,000ની લીડથી જીતીએ એ રીતના અમારી રણનીતિ છે અને આવનાર દિવસોમાં એ તરફ અમે આગળ વધી રહેલા છે અને ચોક્કસ મને પૂરો વિશ્વાસ છે મારા કાર્યકર મિત્રો પર, નર્મદા, ભરૂચ અને વડોદરાના લોકો પર કે આ વખતે ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટીને જીતાડશે અને સંસદ ભવનમાં મને મોકલશે એવો મને પૂરો વિશ્વાસ છે। કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ। કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ, માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ। ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું। બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ। તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે। ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં ભરૂચ। મોબાઈલ નંબર 9998975293।